ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબ આવે છે. સાહેબના આવવાની તૈયારીઓ હવે બધી પૂરી થઈ ગઈ છે. રોડ રસ્તા બધા રિપેર થઈ ગયા છે અને જેટલા પણ વ્યક્તિ ભાજપને અને સાહેબને નડતરરૂપ હોય એ તમામને ઘરે બંધ પણ કરી દીધા છે. વાત કરી રહી છું કોંગ્રેસની. કોંગ્રેસના કેટલા બધા એવા નેતાઓ છે કે જ્યાં સરકારને ડર છે કે સાહેબ આવે ને આ લોકો વિરોધ કરે એટલે તમામને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. એટલે અહીંયા હવે એ વાત છે કે ખાડા તો પુરાઈ ગયા છે કારણ કે સાહેબ આવે છે અને કોંગ્રેસના નેતાઓ નજરકેદ પણ થઈ ગયા છે કારણ કે સાહેબ આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર સાહેબ આવે છે આ ખૂબ ચર્ચામાં આવ્યું. ઘણા બધા કામ જે બાકી હતા, નિકોલ જે વિસ્તાર છે કે જ્યાં મોટા મોટા ખાડા પડી ગયા હતા, મોટા મોટા ભૂવા પડી ગયા હતા, રોડ રસ્તા ખરાબ હતા, એ તમામ રિપેર થઈ ગયા. ચાલુ વરસાદે ડામર પાથરવાના કામ પણ થઈ ગયા કે જે એક સમય તંત્ર એવું કહેતું હતું કે ચાલુ વરસાદે કંઈ ન થાય, ડામર પાથરવામાં ન આવે કારણ કે આ રસ્તો ખરાબ થઈ જાય, ઉખડી જાય. આ બધું જ જે ફાંકા ફોજદારી એમનું તંત્ર મારતું હતું ને બધા ચૂપ થઈ ગયા ને કામે લાગી ગયા. એટલે હવે નિકોલ જબરદસ્ત રીતે એમને ઝગમગાવી દેવામાં આવ્યું છે કારણ કે નરેન્દ્ર મોદી સાહેબના આગમનની તૈયારીઓ થઈ ગઈ છે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર કામગીરી કરી રહ્યું છે કેવી? તો કે બીજા લોકોને શું તકલીફ થઈ રહી છે એમાં કોઈને ધ્યાન નથી આપવું, પણ કોણ સાહેબને અને ભાજપને નડતરરૂપ છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. એટલે કે કોંગ્રેસ, તો કે કોંગ્રેસ શું કરવાની છે? ઘણા બધા પ્રશ્નો લઈને મેદાનમાં ઉતરે એટલે ક્યાંક એવું લાગે સાહેબને કે અહીંયા મારા ગુજરાતમાં શું થઈ રહ્યું છે. ખબર તો બધાને બધી છે પણ બધા આંખાડા કાન કરી રહ્યા છે. એટલા બધા જ નેતાઓને અત્યારે નજરકેદ કરી દેવામાં આવ્યા છે. સૌથી પહેલા જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ગુજરાત છે એમણે ફેસબુકમાં એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ગુજરાતમાં લોકશાહીની હત્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલ સભા આગમન પૂર્વે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સોનલબેન પટેલને ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસના ધાડા ઉતર્યા અને સવારમાં તેમને તેઓના ઘરેથી જ ડિટેન કરવામાં આવ્યા છે. આ એ ફોટા છે કે જ્યાં સોનલબેનને એમના જ ઘરમાં ડિટેન કરવામાં આવ્યા છે. આ તમે બધા ફોટા જોઈ રહ્યા છો. આ લિસ્ટમાં સોનલબેન એક નથી, આમાં તો અનેક એવા નેતાઓ છે કે જેમને ડિટેન કરવામાં આવ્યા છે. કેમ? તો કે એમણે કંઈ જ નથી કર્યું, ખાલી એક કોઈ કરે થોડા સમયમાં કે જ્યારે સાહેબ આવે અને આ બધા લોકો વિરોધ પ્રદર્શન કરે એટલા માટે એમને નજરકેદ કરી દેવામાં આવ્યા. હેમાંગ રાવલને પણ નજરકેદ કરી દેવામાં આવ્યા છે. પણ એમણે તો એક ફેસબુક લાઈવ પણ કર્યું છે અને જે પોલીસ આવી હતી એમને પૂછી રહી હતી, વગર વોરંટે એમને પકડવા માટે આવી હતી ત્યારે એમણે બધું લાઈવ કર્યું. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આટલી જ કામગીરી કરવાની જો પોલીસને ઉતાવળ હોય તો ઘણા બધા એવા કેસ ગુજરાતમાં પેન્ડિંગ પડ્યા છે. આટલી જ એમણે જો કામ કરવાની ક્યાંક એમને તંગદિલી હોય કે અમારે કામ કરવું છે, સાહેબને બતાવવું છે કે અમે કેવા કામ કરી રહ્યા છીએ, તો પછી તમે આ કામમાં પણ ધ્યાન આપો ને. તમારી પાસે બીજા ઘણા બધા કામ છે. લોકોને જઈને પૂછો, તંત્રના અધિકારીઓને કહેવાનું છે, ધારાસભ્યોને, સાંસદને કહેવાનું છે કે આ બધામાં ધ્યાન આપવા કરતાં, આ બધાને ડિટેન કરવા કરતાં તમે એક વખત લોકો પાસે જઈને લોકોના કામ કરશો ને તો તમારે સાહેબ આવશે તો રોડ રસ્તા પણ સારા નહીં કરાવવા પડે, કોઈને ડિટેન પણ નહીં કરવા પડે કારણ કે તમે કામ કરેલું છે. તમે કામ નથી કરતા, આ એમનું બીજું પાસું છે કે તમારે પાછળથી આ કામ કરવું પડે છે, પાછલા બારણેથી આ બધું કરવું પડે છે. પણ હવે સ્પષ્ટતા તો એ થઈ ગઈ છે કે સાહેબ આવે છે એટલે બધાને સારું દેખાવું છે, કોઈને નડતરરૂપ ન થાય એ માટે કામ પણ કરવાનું છે. એમાં પોલીસ હોય, ધારાસભ્ય હોય, નેતા હોય, કાર્યકર્તા હોય, કોઈ પણ કેમ ના હોય. એટલે હવે જ્યાં કોંગ્રેસના નેતાઓને ડિટેન કરવામાં આવે છે કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા અત્યારે એવા મુદ્દા સળગી રહ્યા છે કે જો એમના ઉપર ધ્યાન સાહેબનું પડે તો ક્યાંક કોકનો વારો પણ પડી જાય. આ બધું ન બતાવવા માટે આ બધું થઈ રહ્યું છે કે કોણ સાહેબના કાન સુધી આ બધી વાત પહોંચાડશે? તો કે વિપક્ષ છે. તો વિપક્ષની સામે જ કાર્યવાહી કરો ને, કે વિપક્ષ સાહેબ સુધી ના પહોંચી શકે એટલા માટે આ બધું થાય. અને પછી આ બની પણ રહ્યું છે કે આ તમામ જે નેતાઓ છે એમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે અને પછી આ બધું કામ થઈ રહ્યું છે. હવે વિડીયો ઉપર પણ નજર કરવી છે કે જ્યારે હેમાંગ રાવલને જ્યારે પોલીસ પકડવા માટે આવી હતી ને પછી શું થયું છે. બોલો સાહેબ, કેમ પધાર્યા છો? બસ. શેના માટે આવ્યા છો? તમે કયા પક્ષથી છો? તમે આવ્યા છો શેના માટે? કોણ છો? તમારું આઈ કાર્ડ આપો. હા, ક્રાઇમ બ્રાન્ચમાંથી આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ લઈ લે ગાડીમાં. ના તો ગાડી લેતા આવો પહેલા અને બોલો શું હતું? સરકારી ગાડી નહીં, આઈ કાર્ડ ગાડીમાં. હા, વાંધો નહીં. અને શું હતું બોલો. બરાબર. હા રહ્યું બરો ને. એટલે મારે શું છે કોર્ટ કેસમાં આગળ વધારવું હોય ને. વાંધો નહીં. તો શું નામ તમારું? ડીબી કુમાવત. હા, ડીબી કુમાવત. બોલો ભાઈ, શું હતું? એક મિનિટ હું લઈશ એનું. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે તમારે આવવાનું છે. બરાબર. ના પણ એ તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે. હા, એ બધું મળી લાવો, વોર્ડન જોઈએ તમારું.
બરાબર એ બધું તમને મળી જશે અહીંયા જ લાવો ને જે બી પણ. છે અહીંયા જ લાવો વોર્ડન. બરાબર જે બી છે વોર્ડન લાવો મળી તમે. જશે બરાબર ચિંતા ના કરો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આ લાઈવ ને બધું બંધ કરો તમને ના અમારી પણ વિનંતી એમ છે. નહીં વોર્ડન જોઈશે યાર એમને એમ ના આવાય ને મારે તો હું પોતે જ વકીલ છું, બાર કાઉન્સિલનો મેમ્બર છું, મને ખબર છે વોર્ડન સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ. અત્યારે આપ લાઈવ ના કરો એવી ના, ના. મારી તમને તમે નાસ્તો તો કરી લો તમારો પેલા ચાલુ જ છે લાઈવ એક મિનિટ, મને બતાવજો ખાલી આ અંદર આ પરિસ્થિતિમાં કઈ કઈ એવું નથી એમ ચાલુ કઈ છે, બોલ્યા ચાલુ છે. નથી ચાલુ જ છે. હવે એને Facebook સ્ટોપ કરો એવું કહીશું તમને. ના પણ એમાં એવું છે કે મને તમે વોરંટ આપો એટલે હું આગળ વાત કરું તમને. હા, આપણે તો તમ- વોરંટની જરૂર નથી તમ તારે. તો પછી બસ બેસો આપણે તો. અહીં બેસીએ હા, તો તમારા અહીંયા ઘરે. ઘરમાં બેસો તમે ને નાસ્તો વાંધો કરી નહીં. લો પેલા ના ના તમારું જે છે, નાસ્તો નહીં અહીંથી તો તમારો મારે નાસ્તો પેલા કરી લો એ તો પછી કરીશું. તમે જે માગશો આપી દે ના વોરંટ આપો તમે એટલે મને વાંધો નથી. એવું છે. હા તમે પેલા નાસ્તો કરી લો ના ના નાસ્તો રાહુલજી? પતી ગયું ભાઈ. હા તમે નાસ્તો પેલા કરી લો ખાવામાં કોઈનો એ ના હોય ના, તમે ના, નાસ્તો કરી લો એ પછી તમે મારા આગળ. ઉપર ઉપકાર કરતા જ નથી નહીં, મને નહીં, નાસ્તો ઉપકાર કરવાનું કરવાની કહીને. વાત નહીં. અરે પણ એ તો અમે જે બી- કરીશું એ તો કરીશું બરાબર, મારા એટલે ઘરનું તમે- હું કરીશું. એ કરી લો ચલો હમ. કઈ વાંધો નહીં તમે નાસ્તો કરી લો આરામથી નાસ્તો પતી ગયો જ મારો બોલો હવે. બરાબર અરે પતી પાણી બાણી પી લો એ તમે ના, ચા પણ- બા મૂકીને જ ઉભા થયા છો એમ ના, ના, જોયું જ ના. છે ના, ના, ના. પેલા કરી લો તમારું જે ના પરવારવાનું. પણ હવે તમારું પછી કામ હું તમને કહી દઉં હા, હા, ચાલુ રાખો તમે. હમ. કોઈ ટેન્શન નહીં હા ભાઈ હલો कौन कौन है कौन है मेरे बात कराओ એમાં અરે, જ વાત હાલો, કરો ને. આવવા દ્યો. એક મિનિટ એના પપ્પા થોડા બીમાર છે ને એટલે મારે અમને સાહેબ, હા, એમનું તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે બહારના અમે નથી બોલો. હા. કેટલા બધા અમદાવાદની અંદર પ્રશ્ન છે કે જેમને ઉકેલવા માટે તંત્રએ મહેનત કરવાની છે પણ તંત્ર મહેનત ક્યાં કરી રહ્યું છે કે સાહેબને ખાલી સારું દેખાડવા માટે. પછી સાહેબ જેવા ગયા લોકોનું જે થવું એ ભલે થાય, અમે સારા થઈ ગયા. પણ અત્યારે જે રીતે કોંગ્રેસના નેતાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે કારણ કે એ ક્યાંક એવું ન બતાવી દે કે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે, ગુજરાતના હજારો સળગતા પ્રશ્ન છે એ સાહેબના કાન સુધી કે આંખ સુધી ના પહોંચે એટલા માટે આ બધી તૈયારી થઈ રહી છે. પણ જે અત્યારે ભાજપ તંત્ર ગુજરાતની પોલીસ જે તૈયારી કરી રહ્યું છે સાહેબના આગમનની, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.